ડુશીનો ફોન આવ્યો. ઓય આઈ ના જાય એટલી ઘણા ફટાફટ વાત કરતો. હા ડુશી બોલ. ફોન તો કોમ હતું ને એટલા કર્યો તો. તને લેવા નહીં આવતો, પૈસા લેવા આવું હું. પૈસા થઈ રહ્યા. ઓવા 1 રૂપિયો નહીં તું કઈ ની શોકન બસ ડુશી. ના પૈસા અંગા તને નહીં લાવું, એકલા પૈસા જ જોઈએ. બોલ પૈસા આલતી હોય ડુશી તો હું હાલ જ બસમાં બેસીને લેવા આવું. આવું ના બોલાય. હાલ તો પૈસાની જરૂર હ, તારી જરૂર પડશે પછી. હાલ પૈસા હાલતી જ બોલ લેવા આવું ડુશી. હારું હારું ફોન બેન. જેવું બોલી રહી હે ડુશી, પૈસાની જરૂર હ, મારી જરૂર નહીં. શું કરું, 1 રૂપિયો નહીં. થોડા ઘણા પડ્યા હે પૈસા, એ હમણાં થોડા ટાઈમમાં વપરાઈ જાય. મને પૈસા વગર ચેન નહીં પડે એમ. શું કરવાનું, ડુશી ના પાડી. ખરેખર આ ભૂખડ જોડે સાયકલ વાળી શરત પાડી અને ચીટિંગ કરી, એ શરત હું જીતી ગયો. તે થોડા દાડા ટૂંકા થઈ ગયા મારે, પણ હવે પૈસાની મારે જરૂર પડી છે એટલે મારે ભૂખડ જોડે શરત તો પાડવી પડશે. પણ પેલા મારે એના જોડે જવું પડશે. એનો શરત પાડવા તૈયાર થાય છે કે નહીં થતો એ મારે ચેક કરવું પડશે. જો થઈ જાય ને તો આ વખતે પાછો એને હરાઈ દઉં. જવા દે ભૂખડના ઘેર અને ભૂખડને કહું, ભૂખડ શરત પાડવી હોય તો તૈયાર થઈ જા. તૈયાર થઈ જાય તો આજ નસીબ મારે ઉઘડી જાય. જવા દે. ભૂખડ, એ ભૂખડ જો જલ્યા. આ બા ઓ આયા. ચમ મારા ઘેર એકે ધચવાણા ભૂલા પડ્યા. ઓહો, જો જવાનું હોય તો દાઢી કરાવીને તૈયાર થઈ ગયો લે. એ ચોય મહાણીયામાં નહીં જવાનું. ચોક જવાનું હોય તો જ દાઢી કરાવવાની યાર. એમને મોણા શોખ મારવા દાઢી ના કરાવે. એટલે દાઢી બરોબર લાગતી હતી ગોડા જેવી. હું લેવો કઢાઈ. એ બા ગોડો ગોડો ના કરશો યાર. અસર રૂપાળો ને ડાયો હું. ચોકંડ આવ્યો હિલિયા. હવે મારી વાત સાંભળ, એક કોમથી આવ્યા તારા ઘેર. હું કમથી આયા. શરત પાડવા તૈયાર થઈ જાય. શરત પાડવા? હાઉ હું ગોડો હું તે તમારા જોડે શરત પાડું લે. ચંપક દીધી શરત પાડવાની. ના શરત નહીં પાડી, તમે ચીટિંગ કરો. એ તો એક વખત ચીટિંગ કરવાની હોય, રોજ રોજ ચીટિંગ ના કરવાની હોય. પણ આપણે છેતરાવું જ નહીં. તું કઈ ની શોગન ભાઈ, મારી ડોશી ની શોગન ચીટિંગ કરું તો. હા હા ગળાની શોકન ખાજો. ગળાની શોગન. આ વખત ચીટિંગ નહીં કરીએ, ઈમાનદારીથી જે જીતે એ પૈસા લઈ જાય. જો ચીટિંગ કરીને તો બા મજા નહીં આવે હો ભાઈ. ચીટિંગ કરું ને તો એ પૈસા જીતેલા તારા લઈ જવાના. 1 રૂપિયો નહીં મળે હો પાછો. હા કશો વાંધો નહીં. આ તો કશો હતો નહીં. બરાબર છે. આપણે તૈયાર. હવે મારી વાત સાંભળ, હા. ગામમાં મારે થોડું કોમ છે તે હું એ પટાઈને આવું છું. બરાબર છે. હા. એક જેવો નાસ્તો લાવીને તું રાખ. બરાબર હું આવું. મને ગમે એ નાસ્તો લાવ્યો હો. પછી એમ ના કહેતા કે ખડ મને આ નાસ્તો નહીં ગમતો. તારા જે નાસ્તો લાવો એ લાય બસ. હા બરાબર. મનને ભાવશે એ નાસ્તો લાવ્યો. કશો વાંધો નહીં હો. લેતો આય. ચીટિંગ ના કરતા. ચીટિંગ કીધું જ ખરી લે. ચીટિંગ કરું તો એ જીતેલા પૈસા તું લઈ રહેજે બસ. જો ચીટિંગ કરીને તો ભાઈ મજા નહીં આવે ભાઈ. પોલીસ કેસ કરી દીધું. એટલે આ શરતમાં તો પોલીસ કેસ આવેલા. પછી એ ચીટિંગ કરો તો પછી મારો સહારો લેવો પડે ને કૂક નહીં. ના ના ચીટિંગ નહીં કરું કીધું જ ખરી તને. જો ચીટિંગ કરીને તો પોલીસ સ્ટેશન જઈને પોલીસ કેસ કરી દીધું. આ કશો વાંધો નહીં. ચીટિંગ કરું તો તાર મારા પર એફઆઈઆર લખાઈ દેજે બસ. હા નાસ્તાના પૈસા કોણ આલશે? નાસ્તાના એ તો શરતમાં આપણે લઈ રહ્યા. ચિંતા કરે ને. હા હું નહીં આલું હો. આ કશો વાંધો નહીં. અડધા પૈસા કાઢી લેવું આપણે બે. હા તો કશો વાંધો નહીં. તમારે જેને બોલાવે બોલાઈ આવો. ના હું કોઈને બોલાવા નહીં જતો લ્યા. તો મારે થોડું કોમ છે એટલે જઈને આવું. એવું એમ ને. ઓહો હો. આ તો જો હું ઘર બંધ કરી નાસ્તો લેતા આવું હો. એ જો ખરેખર હું જે આશા લઈને આવ્યો તો ભૂખડના ઘેર
એ આશા મારી પૂરી થઈ જાય. ભૂખરના મુએ એમ કીધું કે લે ભૂખર શરત પાડવી છે, તું તૈયાર થઈ જા. તે ભૂખર તૈયાર તો થઈ ગયો શરત પાડવા, પણ ગાધા પીધે આર્યો મારા વર્ષો મને નહીં પોકવા દે. આર્યો મને હરાવશે. આ ખાવાનો તો બહુ લ્યાટવો છે. મારો નંબર આબા દે એમ નહીં. કોક વિચારવું પડશે, અને કોક વિચારી અને વને હરાવું એવું કામ મારે કરવું પડશે. પણ કઈ રીતે હરાવું વને કોક વિચારવું પડશે મારે. હા, આઈડિયા આવી ગયો. આઈડિયા અપનાયો એટલે ઓટોમેટિક ભૂખડ્યું હારી જા. હા, પણ ઓના જોડે શરત મારે ઓછા પૈસાની નહીં પાડવી, વધારે પૈસાની શરત પાડું તો 15 દાડા વધારે ટૂંકા થઈ જાય મારા. પૈસા તો એટલા બધા મારા જોડે પડ્યા નહીં. હું કરું? હા, ગામવાળા અમુક માણસો ને ભેગા કરી દઉં મારા અંગાત. ભેગા મળી અને શરત પાડીએ. જવા દે. એ કાર્ટૂન હવારમાં તૈયાર થઈને ચા હેડ્યો. સદેવ નામ છે મારું. મુએ પછી તમને ડોરીમોન કહે તો ગમશે કો? મન નહીં તોડવાનું. તારા કરતા ઉંમરમાં હું મોટો હું, ખબર છે ને? આ તો શરૂઆત કોને કરી? આ શરૂઆત તો મેં કરી, બરાબર છે. તું છોકરો hin, હું મોટો માણો હું. આ તો મોટા હોય તો મોટા તો રણમાં ઊંટી આય છે. મન ફાવે એમ બોલવાનું. હવે મારી વાત સાંભળ. તારું એક કામ હતું, તું મારા અંગાત રહે. તમ છોકરાએ નોખા કાઢ્યા ખુ? નોખા નહીં ગાજ્યા લ્યા. ઓ અમે ડોસી તો સાથ મેલીને મરી જી છે. હવે છોકરાએ નોખા કાઢ્યા. ગામના છોકરાને પૂછતા ફરો કે માર ભેગું રહ્યા હો. એટલે પણ પેલા વાત તો અભા ડાયરેક્ટ હું યાર ઘર ઉપર વાત આવી ગઈ તારી. તાન તમે કેવી વાત કરી? હવે મારી વાત સાંભળ. હા, આજ હું ભૂખડ જોડે શરત પાડવાનો છું, બરાબર છે? આ તે એટલે એ શરતમાં તારા ભાગીદાર થવું છે એમ કહું છું. તમે ભૂખડ આગળ શરત પાડવાના એમ? ઓ વાહ, જે પૈસા હું જીત્યો હા, એમાંથી અડધો ભાગ આપણે બેન. એટલે હું તમારા પૈસામાં ભાગીદાર થઉં. હવે 100 રૂપિયા તો હું તને આપું, પણ પેલો ભૂખડ આવે કે નહીં, હા, એની સાયકલે તારે ટકરાવાનું અને ઝઘડો કરવાનો. યાર જોતા નહીં તમે. અલ્યા મોર નહીં, પણ તું જોતો નહીં લે. ના મારે ચોય ભાગીદાર થવું નહીં. તમારે જીતવાનું કામ નહીં અને માણસો ફોડીને તમે જીતવાની આશા રાખો. આ વખત ચીટિંગ નહીં કરવાની. એ વખત તમારા 100 રૂપિયા ડકે થઈને મેં એની કેટલી થાપો ગાધી હતી ખબર હે? અને સાયકલ ને ઠોકાણો તો. હવે મારી વાત સાંભળ. તમે કોઈ દિન જીત્યા હોય ને હમ જ જીતશો. અને તમાર ભેગું મને ભાગીદાર રાખીને ઠોર કરવો, મને હરાવો છો. એ વખત હું ચીટિંગ કરીને જીત્યો તો, બરોબર છે. આ વખત ઈમાનદારીથી એને હરાવવાનો છે. ઈમાનદારી કદી જીત્યા જ જીતશો તમે. એને જીતવા જતો નહીં, હું જીતો, પણ આ તો જીતીને જ રહ્યો. હું એવો ગોડો નહીં તમારો ભાગીદાર થઈ અને મારા ગીજાના પૈસા ઓછા કરું, બરાબર? મારે તમાર ભેગું ભાગીદાર થવું નહીં. એટલે ભાગીદાર થવાની ઈચ્છા નહીં એમ કહી દે ને. નહીં જ ને, ચોખ્ખી ના જ પાડું. કોઈ અમે એવા ગોડા તે અમારા પૈસા હેજે વેજે ખોઈ રહીએ. પૈસા કમાવામાં કેટલી મહેનત લાગે ખબર હે? તમાર તો ઠીક છે, શરત પાડીને ચીટિંગ કરીને જીતું ના જીતું. અમાર જેવી મજૂરી કરે ખબર પડે. ઓ તમે હું મજૂરી કરો છો લે? એ લેહાડો માર હંગત કારખાનામાં આવીએ એના કરતા હોય શરતો ના પાડીએ તો ઘેર બેઠે બેઠા પૈસા તો જીતીએ. આ તમે તાર જીતો ને પૈસા વાળા છો. શરતો જીતીને મુએ જોઉં તમે કેવા બંગલા વાળા છો ને તમારા ઘર કેટલા દાડા હેડ. ઘર તો હેડ છે, પણ તારે ઈચ્છા નહીં ભાગીદાર થવાની? નહીં થાવું. હું ગોડો. પેલી વખત તમે મને ફોડ્યો તો એનો ટાઈમ બગાડી અને તમને આગળ પહોંચાડ્યા હતા. કશો વાંધો નહીં. તું ભાગીદાર નહીં થાય તો કોઈ વાંધો નહીં. ગામમાં ઘણા ભાગીદાર થવા વાળા. ઓ એટલે ગામ વાળા અજાણ્યા હી. ગામ વાળાને દરેક ને ખબર હ કે તમે ભૂખડ આગળ પહોંચીતા નહીં. ભાગીદાર થાય તું એની ચિંતા કરે ને. આજે મારો અમે હું કઈ ચિંતા કરવી પડે? ચિંતા તમારે કરવાની હ. મને કોઈ ચિંતા નહીં, કારણ કે આજ મેં નક્કી કર્યું છે કે આજ ભૂખડ ન પાળવો એટલે પાળવો. અલ્યા પાડી રહ્યા તમે. તમારા કોમ જ નહીં એને પાડવાના. તું ખાલી હોજી આવી અને કોકને પૂછી લેજે કે બાય રાતક નતા હરાયા. હારું, કશો વાંધો નહીં. કોણ કોને હરાવાય તો સમય બતાવશે. હો હા હો, ઉપડો હોજી. બીજો ભાગીદાર મારો ખોળવો પડશે. જવા દે ગોમો. ગોવિંદજી, એ ગોવિંદજી, એ બહાર આવજો ભાઈ.
ચમ આયા અમારા ઘેર હે ઓ કેમ ફુંગરાઈ રહ્યા છો ભાઈ હે ફુંગરાઈ જ ના ચમ ના ફુંગરાઈ હે તમે ભૂલી ગયા હશો પણ અમે ના ભૂલ એટલે ભાઈ અમે શું કર્યું હે ઓહો ચમ હું કર્યું લેટવા અડકા એ બધું ભૂલી ગયા હો હવે ગોવિંદજી રાત ગઈ તો બાદ ગઈ ભલામણ એ બધું ભૂલી જવાનું હોય મગજમાં રાખી ના બેહી દેવાનું હોય સમજ્યા મગજમાં રાખવું જ પડે ના બોલવાનું પેલા ફોન રાખતા નહીં પછી આવી જાય ગોવિંદજી ના ઘેર ગોવિંદજી કરતા કરતા આવી જાય ગોવિંદજી આ ચોપડાની જીભ છે ભલામણ વળી જાય યાર ગમે ત્યારે કોઈ નક્કી ના રહે સમજ્યા એ માટે ના વળવી જુઓ હાથ કાપી નાખો ને બોબા બની ગયો એટલે શાંતિ થઈ જાય તો બોલશે કયો પાછા તારા યા એટલે બોલશે ગમે તેવું આવી જાય હોય કણ હવે મારી વાત સાંભળો હા. લેજો જેઠાલાલના ઘેર તમારું કોમ છે હું કોમ હા કોમ થી આવ્યો હું યાર ન કઈ ના આવું તમારા ઘેર લેડો આવો હેડો લેડો ફાયદાની વાત છે તમારા માટે હાલો હેડો હવે હેડો જેઠાલાલ એ જેઠાલાલ બોલો એ બહાર આવજો ભાઈ જુઓ ઓ એના મન માથે કોઈ છે ભલામણ તમે તો મનમાં લઈને બેસી રહ્યા પણ તમે એવન ચો બોલ્યા હતા બોલવાનું તો મને બોલ્યા હા ના બોલવાનું હોય ના ના બેન હરખું જ બોલી યાર એ આવો ઓ આયા બોલો કેવું ચાલે છે બસ શાંતિ શાંતિ છે એમ ને ઓ હવે જેઠાલાલ એક કોમથી આવ્યો તો તમારા જોડે હું કોમથી આયા તા આજ હું ભૂખડ જોડે શરત પાડવાનો છું, બરાબર છે હા. એટલે મારી ઈચ્છા એવી છે કે 2-3 ભાગીદાર હું ઊભા કરું અને વધારે પૈસાની એના જોડે શરત પાડું બરાબર એ શરત હું જીતી જાઉં તો જે ભાગીદાર થયા હોય ને મારા હંગાત એ બધા આપણે ભેગા મળી અને એ પૈસાનો ભાગ પાડી લે એટલે આ ગોવિંદજી એ ભાગીદાર થવા તૈયાર થઈ ગયા કો ના એ તો હાલ વહીકલ લઈને આવ્યો અને હાલ વાત તમારા કોને નાસી બે એના બરોબર હવે તમે 2 જણા વિચારો કે ભાગીદાર થવું છે કે નહીં હારું હાલ પાર હા ગોવિંદજી આ બાજુ આવો બોલો જેઠાલા ભાગીદાર થવાની ઈચ્છા હા તમારા ના માર તો ઈચ્છા નહીં ઓ ભૂલી ના જતા પાછા ખબર છે ને તે દાળ બાએ ભૂખડ આગળ શરત પાડી તે હું થયું તું ખબર છે ને તારા બાપ પેન્ડલ મારી મારીને થાકી ગયો વાત કરી રહ્યો છે ઓહો પેન્ડલ મારીને તો મુએ જીતો આ 2 અને પેલો સદેવો 3 જણા ના નડ્યા હોત ને તો આ શરત હે ને હું જીતો જ ને તું હારી જોત તું અહીંયા કરીને તાણે જીત્યો હા જેઠાલાલ એ તો યાદ જ હોય ચમ ના યાદ હોય તો હું ના ભૂલું વાના અંગા તો કદી શરત ના પાડું મને ના બોલવાનું બોલ્યો અને જો એ તો આપણે 2 જણા હતા ને એરા શરત જીત્યા હતા બરાબર હવે આપણે ભાગીદાર થઈએ અને પેલો ભૂખડ રીહનો ભરેલો છે બરાબર શરત હરાઈ નાખ તો આપણા તો પૈસા ના જાય જતા જ રહી ને શરત ના ભરાય ભાઈ વાન હંગાટ તો કદી ઓહ એટલે ભૂલી ના જતા તૈયાર ના થતા શું કીધું હું તો નહીં થવાનું પણ તમે ના થતા હું એ તૈયાર નહીં થયો એ જેઠાલાલ હા બહુ વિચાર કરો ભલા મોણા 2 જણા બા વિચાર તો અમે એવો કર્યો ને હા આ ફેર અમારા શરતમાં ભાગીદાર નહીં થવું કેમ ભલા મોણા નહીં થવું ના નહીં થવું અલ્યા વિચારો વિચારો ફાયદો જ થવામાં આ વખત હું જ જીતવાનો ભલે તમે જીતવાના રહ્યા પણ અમારા ભાગીદાર થવું નહીં યાર આપણે 3 જણા ભેગા થઈને ખાલી 15,000 ની શરત પાડશું ને તો એ 5,000 રૂપિયા ફાયદો થાય હા તો તમે તાર 15,000 ની શરત એકલા પાડી 15,000 રૂપિયા એકલા કમો અમાર નહીં કમાવા હો હવે જેઠાલાલ એક વાત કહું હા. એટલા બધા પૈસા પડ્યા નહીં ને કે હું તમને ભાગીદાર કરવા ના આવું અમારા ભાગીદાર નહીં થવું હો નહીં થવું ના હજુ વિચારી લો મોકો અપનાઈ લો મોકાના ઠોકર ના મારો ભાઈ અમે વિચારીને જ ના પાડીએ હે અમારે હવે વિચારવાની જરૂર નહીં એટલે તમારા મોઢે ના પડી ગઈ એટલે પડી ગઈ એમ ને ઓહ એ ભૂખડ છે ભૂખડ કદી જીતવા ના દે હા ભૂખા હરાઈને જ રહે તમાર ઓહ એ તો ગોવિંદજી ખરા ટાઈમે ખબર પડે કે કોણ હારે છે અને કોણ જીતો છે જે વખત તમે તમને સપોર્ટ આલ્યો હતો ને તાર તમે જીત્યા હતા પણ આ વખત તમે સપોર્ટ આલવાના જ નહીં કશો વાંધો નહીં ભાઈ તમારે બેન ભાગીદાર નહીં રહેવું ને? ના નહીં રે કશો વાંધો નહીં હો જો કે આયા હી કે મારા ભાગીદારમાં થઈ જો હું ભૂખડ જોડે શરત પાડો પણ આપણે એમની તૈયાર ના થવાય શું કેવું ગોઈજી ના જ થવાય ને જેઠાલાલ આપણા સપોર્ટ આલીને તો ભૂખડ ના લે ભૂખડ ના ભીડું ભાગ રાખશે હા મારો વિચાર આમ તો એવો જ હતો જેમ કે જો ભૂખડ આપણા બે ઉપર રીસે પડેલો છે બરાબર આપણે એને જઈને કહીએ ને એના ભાગીદારમાં થઈ જઈએ એટલે એને રીહે ઉતરી જાય અને આપણા બે કામ થઈ જાય ફાયદાનો ફાયદો થઈ જાય ને રીહે ઉતરી જાય હાલ લોડા પર જાઓ ભૂખડ જોડે હવે ભૂખડને જઈને વાત કરીએ કે અમને ભાગીદારમાં કરવાય તારે બોલ હા લોડા તમ હેડો
ઘેર આવતા હતા ને તું ચો હેડ્યો? ચમ મારા ઘેર થોડા કોમથી આવતા હતા. મારું કોમ પડ્યું? હવે તારું કોમ પડ્યું આ બાજુ આય. શું કોમ પડ્યું? તમે કોઈક એકલા એકલા શરત પાડો છો? શરત? હા, હોવે, શરત તો પાડું. અમે નહીં દેખાતા ખો ગોવિંદજી 2 જણા. તમે તો શરત પાડો તે હું તમને શરત નું કહું લે. શરત પાડતા નહીં પણ હવે શરતમાં ભાગીદાર થાવું છે. શરતમાં ભાગીદાર થવું ઓવ કુના મોય? તારા મોય. મારા મોય? ઓવ એટલે કીધું ભૂખડ જોડે વાત કરી આવીએ ને શરતમાં ભાગીદાર કરે ને હા. તો પછી આપણે ભાગીદાર થઈ જઈએ. તમે તો યાર મારા દુશ્મન ના ભેગું હતા. તારા દુશ્મન ના ભેગું હતા વાત સાચી પણ હવે તારા દુશ્મન ના ભેગું અમારે રહેવું જ નહીં. સાચું બોલો હો. સાચું બોલે હે ચમ ખબર છે હા. અમને ગળા સુધી વિશ્વાસ છે કે આ શરત તું જીતવાનો હોય બરાબર એટલે અમે તારા જોડે ભાગીદાર થવા આયા. ખાજો ગળાની શોગન મારા અંગાત ચીટિંગ નહીં કરો. ગળાની શોગન બસ તારા અંગાત ચીટિંગ કરીએ તો આ તો યાર અત્યારે ભરોહો ના કરાય હો. દુનિયા મારી ઓળી ચેવી થઈ ગઈ છે. વાત સાચી પણ અમે છે ને દગો નહીં કરીએ લગી રે. એવું ને? ઓવા તો પછી હું ભાગીદાર રાખ્યો તમને. રાખે ને હા હા. ચેટલાની શરત પાડવાની છે કે હેતા શરત તો એ તો આજ વિચારી હેડો ને ચેટલાની પાડવાની છે તો પછી. પેલા હેડો નાસ્તો લેવા જવું મોલ આપું. નાસ્તો લેવા જઈ હા હા. જાવું ગોઈજી અંગાત જાવું તો જઈએ ના જાવ તો રહીએ ભૂખંડના ઘેર. એક કામ કરો મારા હંગાત હેડો વાય ગઈકાલ હું તમને નાસ્તો કરાવી દઉં ને જેની શરત પાડે ને એ નાસ્તો આપણે ખેલ લેતા આવશું. હા તો હેડો તાણી હંગાત હેડો. ચાલો હા પોપટલાલ. એટલે જીયા ભાઈ હે એટલે ભાઈ ગામમાં જો તો થોડું કોમ હતું એટલે એવું એમ તમે તો જી આયા. હું તઈ રસ્તા ગયો તો ચમ તાવ થોડો થોડો આવો ને તે ગુરજો લેવા ગયો તો ગોળીઓ લેવા જતા ઈ? ઓ વાહ પોપટલાલ એક કોમ છે તમારું ઉભા રહેજો. કોઈ આવતું નહીં જોવા દો. એક ફાયદાની વાત છે. ફાયદાની વાત ઓ વાહ તમને લાભ થા. બા એક વાત કહું હા ચોરી કરવાની હોય ને તો હું નહીં આવું ભાઈ આપણે નેના હતા તાણી ચોરીઓ ઘણી કરી પણ હવે છોડી દીધું ભાઈ પોપટલાલ ચોરી નહીં કરવાની. તાણી આ પેલો ભૂખડિયો નહીં હા એના જોડે આજ હું શરત પાડવાનો હું બરોબર છે એટલે તમે ભાગીદાર થવું હોય મારા અંગાત તો થઈ દો. તમે એના અંગા શરત પાડો ઓ વાહ મારા ભાગીદારની જરૂર છે. એટલા બધા પૈસા મારા જોડે નહીં ને એટલે ગયા. બા પણ એક વાત કહું હા એ ભૂખડીઓ નહીં જીતવા દે મારી વાત સાંભળો. મારા જોડે એક એવો પ્લાન છે ને એ હારી જ જા અને હું એને હરાયો ના હોય તારા ચીટિંગ કરીને નહીં આઈડિયા થી હરાવાનો એને. એ વળી કેવી આઈડિયા બા એ આ ગાવો કોર્મો આઈડિયા કહું. બા આઈડિયા જોરદાર લાયા તમે હે તાણા પછી બા આની શરત તો આપણે જીતશું હા ભાગીદાર થાહો. પાકો પાકો અડધે અડધો ભાગીદાર છે ના પાડી પણ શરત કેટલાની પાડવાની કહો 5000 ની. 5000 ની ઓ હા 2500 તમારા ને 2500 મારા ને હા તૈયાર ચો ના પાડી કયો અને આપણે જીતી જાવ ને તો 2500 હું તમને આલે 2500 હું રાખ્યો. કશો અઢો નહીં તૈયાર? હા તૈયાર લે હડો લેડો તાણ હવે ભૂખના ઘેર. હા લે હડો પોપટલાલ હે એક વખત ખાલી એની શરત જીતી ગઈ ને હે એટલા 15 દાડા ટૂંકા સમજી લ્યો. 15 દાડાનું કરિયાણું ભજ દેવાનું અને બેઠા બેઠા ખાવાનું. બા તૈયાર શું કરવા ભાઈ આપણે ના થઈએ ભાઈ એ 2500 રૂપિયા આવતા હોય તો 15 દાડા કરિયાણું આવી જાય તો ભાઈ શું કરવા તૈયાર ના થઈએ હે હા હવે મારી વાત સાંભળો. હે હાલ ચર્ચા કરવી નહીં. લેડો ભૂખના ઘેર. હા લે આઈ જા તું નાસ્તો લાવ લે. આર્યો નાસ્તો. બરોબર આ બે જણ ચોથી પકડી લાવ લે તું. હું ચોથી નહીં પકડી લાયો. હું આ નાસ્તો લેવા ઘેરથી હેડ્યો ને એટલે હર્યા 2 જણા મને રસ્તામાં ભેગા થયા. તે હું કહ્યું લ્યો હડો હું નાસ્તો લેવા જાઉં એટલે તમારે નાસ્તો કરવા હેડો મારા હંગાત બજાર. તે બેન નાસ્તો ખવડાવવા લઈ જતો બજાર. બરોબર અને હવે એરિયા મારા શરતના ભાગીદાર છે. આરે તારા ભાગીદારી. હા બરોબર યાલ્યા
હું તમને ભાગીદારનું કહેવા આવ્યો તાણ તો મને ના પાડતા હતા અને આ ભૂખણંગા ચમ તૈયાર થઈ ગયા લે હે એ તો જે બાજુ પલ્લું ભારે હોય ને એ બાજુ જતું રહેવું પડે. બરોબર સમજી ગયો બધું સમજી ગયો હું હો તમે ચીટિંગ કરો હો એટલે તમારમાંથી ભાગીદારી તરીકે છૂટા થયા. ઓહો અલ્યા ભાઈ એક વખત ચીટિંગ કરી રોજ થોડા કોઈ ચીટિંગ કરવાના હે અત્યારે કોઈનું નક્કી નહીં. લે હળો હવે આ વાંચમ લાયા તમાર હંગાત તાણા. વાઈન ચમ લાઈ હા અરે તારા ભાગીદાર છે તો પોપટલાલે મારા ભાગીદારી ઓવા એવું એમ ઓ વાહ કશો વાંધો નહીં. લે હડો લે હેડ ખરે ખબરે પડી જા કોણ જીતે છે ને કોણ હારે છે બા હા આમ તો આ ભૂખડ રહ્યો ને કોઈને પકવા દીધા નહીં ને પકવા દે નહીં. એ તો જોઈએ છીએ હો ચિંતા કરે ને તું તૈયારી કરે રે ગોવિંદજી પેણા કન ટેબલ પડી એ લાવો ને ઘરમાં ખુરશીઓ પડી લેતા આવો એ અને થાળીઓ લેતા આવજો ઘરમાં હે બા આપણે શરત કેટલાની પાડશું તાણે. શરત તો પાડીએ પણ ગોવિંદજી ટેબલ અને ખાલી થાળીઓ જ લાવો ખુરચીઓ લાવવાની જરૂર નહીં ચમ ના ખુરચીઓ નહીં લાવવી ખુરશીઓ બેહવા થઈ ગયા. ના બેહવાનું નહીં ઊભો ઊભા તો હા તોય કોઈ વાંધો નહીં. થાળીઓ લાવો હેડો. હા શરત પાડવાની છે 5000 5,000 રૂપિયાની શરત એમ ને. હા કશો વાંધો નહીં. 5,000 રૂપિયાની શરતમાં આપણે તૈયાર. પોપટલાલ લાવો હાડો તા 5,000 તો ઓછા નહીં પડી. દહની પાડી દહની તો ના વધારે પાડવી એ બોલો મારા ભાગીદાર તૈયાર છે. હવે આમ તો વધારે પાડજો પણ હવે મારે ભાગીદાર ખૂટી છે એટલે વધારે પાડવી નહીં 5,000 ની રાખો હાલ બા દહની પાડો તો ના હા હું ઘેર જઈને પૈસા લેતા આવું. હેડો હેડો 10 ની પાડજી હેડો. ના પોપટલાલ મારી વાત ઓપડો લે બા હું કરવા પાછા પડો ભાઈ એ પલ્લું આપણું જ ભારે હ પોપટલાલ પાછો નહીં પડતો આ એક વખત ઓને 5,000 રૂપિયાની શરત હરાઈ દઈએ પછી કાલ નહીં કહો તો પમદાર આપણે શરત ઓનાગત પાછી પડી લે ઘેર પૈસા પડ્યા હી ઘેર લેવા નહીં જવું યાર આખું મૂડ બગડી જા હા લે ભાગીદારો લાવો 2 જણા 2,000 રૂપિયા લો. તમારા પૈસા ડબલ થઈ ની હું રાજી. હું બાજો સ્વાર્થીલો નહીં. મારા પૈસા ઓછા રાખું ને તમારા પૈસા વધારે. આ રે એ મારા 5,000 રૂપિયા બરાબર. લે હળો આપણે 1,000 રૂપિયા જ રાખીએ. જુઓ મારા ભાગીદારો કમાઈ આલું. આ કશો હતો તો તાર જેને કમાઈ આલવા એને કમાઈ આલ લે આપણા 2,000. 2,000 2,000 રૂપિયા આપણા બરાબર. લે હળો આ 5,000 રૂપિયા બીજા. હા આ રહ્યા 10,000 રૂપિયા બરોબર. બરોબર એ આ નાસ્તો હા મામૂલી નાસ્તો લાયો હું બોલો. ફૂલ આવે લે આવા પડે કે નેના બોલો ખબર પડે ને નેના પડે કઈ કેવા પડી કઈ. અલ્યા ઓહો આ તો પપ લઈને આવ્યો પપ છે પાપ. હા લે કશું વાંધો નહીં તું તાર જે લાયો છો ના છે જો એ ચટણી હોય વેડો તૈન તમારી ને તૈન ભૂખડની. એ હોય ઓહ. બરોબર હવે મારી વાત સાંભળી લે હા ટાઈમ કેટલો રાખવાનો કે નાસ્તો કોઈ ડાયરેક્ટ કરવાનો નહીં બરાબર છે હા જો આપણે 5 મિનિટનો ટાઈમ રાખશું બરાબર છે 5 મિનિટનો ટાઈમ. પેલા વાત તો ભર પણ યાર તમને ખબર નહીં ઓછી મિનિટ રાખો. આ તો હું 1 જ મિનિટમાં તળિયે ઝાપટ કરી દીધી. પેલા તું મારી વાત ભર સમજ અને પછી બોલ 5 મિનિટનો ટાઈમ રાખવાનો આપણો બરાબર છે હા આપણે તૈયાર. 5 મિનિટની અંદર જેને નાસ્તો ખાઈ લીધો એને હાર્યો બરાબર છે અને 5 મિનિટ ચેડી જેને નાસ્તો કર્યો એને જીત્યો બરોબર હું કીધું 5 મિનિટની અંદર જેને નાસ્તો કરી લીધો એને હાર્યો અને જે 5 મિનિટ પછી નાસ્તો કરશે એને જીત્યો ભૂખડ મારી વાત ઓભળી લે તું સમજી જા કે ભાઈ આ 5 મિનિટની અંદર ખાલી એક બટકું ભરશે ને એ માણસ હારી જાય હા બરોબર બોલ તૈયાર હું કેવું ભાગીદારો બોલજો તમારું. તૈયાર હવે તારે નાસ્તો કરવાનો નહીં 5 મિનિટ વાટ જોઈને બેસી રહેવાનું હું કીધું એવું હા ઓવા. આપણે તૈયાર હેડો. તૈયાર ના હા તૈયાર. તો આપણે તૈયાર બરાબર છે હારું, તમે 2 જણા વફાવા વાળા છો પછી રંગ ના બદલતા પાછા ગીરગીટો હા અમે તો વાપરીએ જ છીએ. ભૂખડ 5 મિનિટ સુધી નાસ્તાનો માથે નહીં અડાડે. ને દાડો. અને અડાડ છે તો હારી ગયો હા હારી હા ગયું. હા નહીં દાડો. તમે રંગ ના બદલી દેતા હું કેવું હા પોપટલાલ હે તમારા ફોનમાં પેલું ટાઈમર આવતું હોય ચાલુ કરજો એટલે ભાઈ અમારે તો બધું આવે ટાઈમર આવે ને બધું આવે આ તો ચાલુ કરો અને તમે ખાલી આટલો પકડીને ઉભા રહો
ના ના ભાઈ હું તો મારા હાથમાં જ રાખે ચિંતા ના કરો. ના મેકી દો તમને ખબર પડે. લે ભાઈ શું કરવા આપણે દગો કરીએ હે જો હા કરું ચાલુ. હા કરો. 3 2 1 સ્ટાર્ટ. બરોબર ટાઈમ ચાલુ એમ ને. તું આપડા આ બાજુ તાકી રે, ઓમ તાકી રે. બારો પફના હાથ ને ડાળવાનો, ચટણી ના, ના, હાથ ના, ડાળવાનો. ના, 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 નાસ્તામાં આવી ગયું ને બધું. હા સદારીએ તોય હારી જાય બરોબર. હાથ ને ડાળવું. એટલે મેચ કેવી આવા યા પોપટલાલ હે? આ પફર્યા ને હે? ગરમા ગરમ ખાવાની મજા આવે. ઠરી જેલા ખાઈએ ને તો પછી મજા ના આવે. તો ભાઈ મજા લાવજો તો ગરમા ગરમ ખો લોહડો કુંડ ના પાડે ખો. શું મેક આવે છે ભાઈ 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 ભાઈ. બાને ખવડાવો બાનાનો. હા 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 ચો ના પાડી ભૂખર. હા. એ, એ, એટલે પણ તું વચ્ચે આખો જાગ પણ તારા હું કામ છે. ભાઈ યાર પાછું રાખો કે યાર પે ટેબલ પર મેલ દો કે યાર. પણ લે આ ચેવી ભાઈ સુગંધ આવે કોઈ હા 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 પોપટલાલ હે? ગરમ ગરમ ખાવા મજા આવે ભાઈ. આવા તો 200 ને 200 એકલો ખાઈ જાઉં. હા તો આ બે ખાઈ જાઓ કે બસ બે ખાઈ જાઓ ભાઈ બીજા લાવીએ હેડો. હા 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 ચો ના પાડી ખાઈ ખાઈ ચિંતા ના કરો આ ખવડાવો. ટેસ્ટી ટેસ્ટી હો. આ ટેસ્ટી હા પેલા હુંગાળો હુંગાળો. આ બટકો લેબડો ખાવા મળ્યો. હા લેબડો ખો આપણે કબે લેબડો ખો. પોપટલાલ મારી વાત ઓભળો. પેલા ને છે ને મોઢા આગળ જ રાખો આર્યું. એને સુગંધ આપશે ને એટલે એરો ખાઈ રે હા એરો હારી જા ને આપણે જીતી જાવ. ચિંતા ના કરો પૂરેપૂરી ટ્રાય કરું હા એ પફ આયો ગરમા ગરમ પફ આયો ગરમા ગરમ પફ આયો. મને શરદી થઈ ગઈ છે ને એટલે મેક જ નહીં આવે. હા પોપટલાલ હાય હાય 3 મિનિટ થઈ ગઈ હો. કેટલી મિનિટ થી? હા. હા હવે તૈયારી છે 5 મિનિટ પછી મુક થઈ ગઈ. પણ આવો મોકો તને કોઈ દાન નહીં મળે. જો જો આ ઠરી ગયા છે તો ખાન મજા ના હો પછી ફેંકી દેવા પડે. ભાઈ ડચું રે ઓહો. પછી ફેંકી દેવાના. તાણી હા લે આ ભૂખ્યાને પગ નહીં ભાવતો અમારે. લે આપણે ચકલા બોલી, પોપટ બોલા, મોર બોલા, કોયલ બોલા, કાગડા બોલી કાગડા એ તારા જેવા કાગડા. કાગડા બોલી ભાઈ બે કાગડા તાજ તાજ જો આ બાજુ તાજ જો લાતા ટેસ્ટી નહીં ટેસ્ટી આઈટમ છે. એ નહીં તાકું પેલો ટાઈમ બતાવો યાર મને ટાઈમ જુઓ. હા તૈયારી જ છે. લે જીવ ઘણી વાર ખો ખો બા ખોકી. હું તો ડરાઈ રહ્યો ભાઈ. કોઈ ધરાણા નહીં ભૂસ્યા આમ તો ધરાણા આવો છો. એ બા આપણે તો ઘેરથી ટોપરા પાક ખાઈ નહીં આયા ભાઈ ઓ આ અમે તો કેટલું હારું હારું ખાઈને આયા. તું ખાલી એક પપ ખાઈ જા. ભૂખર આપણે હાલ આખો બંધ રાખજો હો થોડી વાર પછી ખાવાના જ છીપ. એ જેઠા એ આંખો બંધ રાખશે તો એનું ના ખુલ્લું અરે એ 4-15 થઈ. મને આવી ખબર હોત ને તો મુયેવાના હંગાત દાબીને નાસ્તો કરીને આવો. પછી તું તાર નાસ્તો કરવાનો જ છે. 5 મિનિટ પછી તું તાર નાસ્તો કરજે બસ. એ અડ્યો એ તો ભાઈ નાસ્તો ચટણી અને એ નાસ્તો જ લેણા ના, ભાઈ. ચટણી નાસ્તો ના કરાય યાર. ચટણી તો યાર ના ગણાય નાસ્તામાં યાર. હા એ શું કર્યું આ ભૂખર તે? સ્ટોપ કરી જેઠાલાલ જો 4 મિનિટ ને 50 સેકન્ડ થઈ અને ઓને પપ ખાઈ લીધો બરોબર છે. હવે તો જોયું. એ જેઠાલાલ આ હડકા પગ ખાઈ ગયો ઘણી વાર રહ્યો ના હડકાયા. તને શું કરવાનું મારા લે આયા? લે લ્યા કેવી મજા આવે. મેં કાંઈ કરતી હતી એટલે યાર ખાઈ ગયો. પણ હવે ઘડી વાર ખમૈયા કરવાની હતી યાર. એક થોડા સેકન્ડો ઓલે થઈ અને તું યાર શરત હરાઈ. પોપટલાલ 10 સેકન્ડ ઓલે થઈને હવે બાજી હારી ગયા.
હા, હવે નાસ્તો કરવા દો ધરાઈને. હવે મજા હવે મજા પોપટલાલ હા હવે મારી વાત સાંભળો. હા અરે રત્નીનો આ ચટણી તો તારે જેટલી ખાવી એટલી આવી લે છે ને ભાગો લઈ જાય થોડો અહીંયા પણ પેલા ખાસ આ બાજુ રહેજો. કોઈ 2000 તો નાસ્તો તો કરી થોડો. ના ભાઈ અમારા બે જણનો હતો અમે બે જણને કાઢો. હવે પેલા ક્યાં લઈ આવ્યા હતા ને? અમાર ચટણી પીવી ચટણી પીને દા કાઢશો પાપ નહીં ખાઓ હા એ તારે જોવાનું ભાઈ. 2000 રૂપિયા હરાવના હમણાં લઈને આવી જો તારે ઓ વાહ. લે રાખો રાખો તમારા જોડી રાખો પૈસા જો બોલો ભાઈ અમે ઈમાનદારીથી જીત્યા ના જીત્યા? ઓ જીત્યા. હા ઉખાડ અમે તો તારા મકા કેટલી મોટી આશા લઈ અને શરત પાડવા આયા હતા આયા કીધું શરતમાં ભાગ કરીએ ને ભૂખડ જીતાડે તે તો યાર હરાયા. પણ યાર આમાં મારો કોઈ વાંક નહીં. આ નાસ્તો જોઈને પછી મારો જીવ લલચાઈ જોઈએ. પણ યાર થોડા સેકન્ડ રાહ જોવાની હતી તારા યાર આ ઉતાવળ ચો કરવાની હતી ચો પપ ખાવાનો આવતો તો યાર. પણ થોડી ઘણી યાર વાને ચીટિંગ કરી કેમ કઈ યાર તમે એ હાથું બોલ્યા ભાઈ ચીટિંગ કરી? પણ યાર પપ હંગાત લઈ લઈને થાળી આ એમ તો આ તમારા ગોવિંદજી રખડતા હતા ભાઈ જેઠાલાલના બે પૂછી દો. ઓવા ગોવિંદજી નતા આપણા બાજુડે થાળી રાખતા પણ બાએ જીવ લલચાયો. હા તું તો યાર તરત જીવ લલચાઈને ખાઈ ગયો. અમારા 2,000 ખોવરાયા તે બોલ. પગ થોડો નાહી જવાનો હતો તો એ તાણી. તમારા યાર 2,000 રૂપિયા ગયા. ઓય મારા હાપુચા 1000 રૂપિયા પડ્યા એ જ જતા રહ્યા ને યાર. પણ તે તો હાથે કરીને ખોયા. હમણાં તારા 1000 તો ગીજામ રોવાત ને ઉપરથી બીજા 1000 આવત. એ ભૂખડ હજી બીજી શરત પાડવી 5000 ની હા ના હવે આપણે તૈયાર નહીં થવું. મારા ભાગીદાર યાર તૈયાર નહીં બાકી હું પાછો ના પડું. એરે રે ને ગીરગીટ જેવા હે કયા ટાઈમે રંગ બદલી તને ના ખબર પડે આ ગીરગીર તો તમારા હારે જુઓ આ જબર રંગ બદલા ખરા ટાઈમે રંગ બદલી નાખે છે આ ભૂરો રંગ કરી દે ભૂરો તારું કામ કર 2000 રૂપિયા હાર્યો એટલે કેવું બળો છે ને? ઓહ મારી વાત સાંભળો હવે આ આપણે- બાજુ આય આ બાજુ આવો ભાઈ. આપણે- એ આ બાજુ આય. આપણે શરત હવે હાલ પાડવી નહીં. 2000 રૂપિયા પડ્યા હતા એટલે આપણે હાલ લીધા. હવે શરત મને હારી ગયા બરાબર. હવે થોડા પૈસા ભેગા થાય તાણી ઈચ્છા થાય તો વળી કોક ના ભાગ કરશું. એક વાત કહું તમને તમે બે જણા મને ગોળા લાગ્યા. મને ખબર હતી કે ભૂખડ આગળ ખાવાનું મિલે એટલે એરો 1 મિનિટ વાર પણ ના રહી એક. અને તમે ઈનો સાથ આલ્યો. પોપટલાલે મારો સાથ આલ્યો જો એને તો ફાયદો જ છે. અમને એવી ખબર નથી કે તમે આ રીતની શરત પાડવાના છો ને કે તમાર મોય આવી જો. આ જેઠાઈ તમારે મોય બુદ્ધિ નહીં બા ગમે ત્યારે શરત લાવે એટલે કોક ના કોક આઈડિયા નહીં હોતો હા મારા મનમાં કીધું ખાવાનું હશે તો ખાવાનું તો જો ભૂખડ પાછો પડે છે ખાઈ લે અને શરત જીતી જા. પોપટલાલ ડુશ કર્યા ડુશ કર્યા ડુશ. હું કહું હા તમે યાર અમે આયરા પફ લાઈમાં બધાય ખાઈ ગયા. હવે તમે શરત જીત્યા હો ને 500 રૂપિયા આલો આપણે બીજા પફ લેતા આવીએ. હેડ હેડ છોનું મોનું મેક મારી ને કરવા જી બા. આવી જજો કે લાડો હવે આપણે કરિયાણું લેવા સીધા બજાર જતા રહો. પોપટલાલ જો આલા 5000 તમારા બરોબર છે. બરોબર બરોબર તમે 2500 કાઢ્યા હતા 2500 શરત જીત્યા બરોબર એટલે 5000 તમને આલ્યા અને આ 5000 માર્યા. પોપટલાલ હા. કરિયાણું લાઈન ના ખાતા એટલે અમારા બધાનો જીવ લાગશે ને તો પેટમાં દુખાય. હેડ હેડ સ્વાની માની હેડ આઈ ગયા. એવું દુખાતું હોય તો હું જોતું તું પાળક ના પાડ્યા એક ના તો પાડ્યા પણ ભેગા પેલા બે ને પાડ્યા. હારું હારું હાલ જોઈએ તો પછી વાત આવે. હવે તમારે શરત પાડવી હોય તો કોન્ટેક્ટ ફટાફટ કરી દેજો બરોબર. હારું હારું એ તો હવે 5 ની પાડવી હોય 10 ની પાડવી હોય 15 ની પાડવી 20 ની પાડવી હોય આપણે તૈયાર. આ તો 2 દાડા રહીને વિચારીને કહીએ હો. પોપટલાલ જો. લેવા તાણ હવે બજાર કરિયાણું લેતા આવીએ તા. આ 5000 નું કરિયાણું ભરી નાખી હેડો હા હેડો. મારી વાત સાંભળ ભૂખડ. હા આ કર્યું એ કર્યું બરોબર. હવે પછી આવું છેતરાવાનું નહીં યાર. ના પણ હવે હે ને હું શરત કોક હારી લાવું અને બા હારી જાય ને એવું કરું એટલે હિંમત તમે મારા ભાગીદાર થજો એટલે આપણે એના હમું આપણે શરત જીતી જાહું. ઓય એ તો અમે વિચારશું પણ હાલ કે ને શરત ડબલ પાડવાની છે. ચમ ખબર આ જેલાય પૈસા આપણે પાછા આવી જવા જોઈએ. આઈ જાય ચિંતા ના કરો હો. બદલો તો લેવો જ પડશે એમ ભાઈ 2,000 રૂપિયા છે ને ભૂખંડ ના 1000 ગયા ઓય એટલે હવે પછી છેતરાવાનું નહીં. હું કીધું મજબૂત શરત લાવજો આમ. 5 ના 10 કરીએ ને એવી શરત લાવું હો. ઓય લેતા ને અમે જી હાલ. હા હાલો કોઈજી. આ લડો